અધિવેશનથી કોંગ્રેસમાં કેટલા ફેરફાર આવશે? હું ચોક્કસ માનું છું કે કોંગ્રેસનું અધિવેશન એક નવી દિશા અને દ્રષ્ટિ, એક સંકલ્પ કરીશું સાબરમતીના તટ પર કે આવતા દિવસોમાં અમારે આ સાધના કરવી છે સેવાની. ગુજરાતમાં આ અધિવેશન કરવા પાછળનો એજન્ડા શું? આ એ ગુજરાત છે જ્યારે દેશની આઝાદી માટેની બે મહાન હસ્તીઓ એ ગુજરાતે આપી છે ને બંને માટેનું એક ઐતિહાસિક રિલેવન્સ. સરદાર ભૂલાઈ ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું, એનું નામ બદલી દેવામાં આવ્યું. સ્ટેડિયમનું નામ એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. એ સ્ટેડિયમનું નામ કાઢી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. આ ચેષ્ટા બરાબર નથી. પણ સવાલ એ છે કે તમારે લડવાનું સંઘ સાથે છે, એ વિચાર સાથે કઈ રીતે લડશો? અડધી ધોતી પહેરીને ગાંધી વિચાર સાથે હિંસા કરનારાઓ સામે અહિંસાની વાત લઈને ગાંધીજી લડવા જાય, ઇતિહાસ એ વાતનો સાક્ષી છે. મુશ્કેલ હોતા નામુમકિન. પણ જ્યારે રાહુલ ગાંધી જેવું કહેતા હોય કે કોંગ્રેસમાં વર્તમાન કાર્ય પદ્ધતિ જે છે તેની લઈને નારાજગી પોતે જ જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે એમને જાહેર મંચ ઉપરથી આ નારાજગી વ્યક્ત કરી દીધી છે. રાહુલ ગાંધીજી કોઈને સારું સારું લાગે એવું બોલવા ટેવાયેલા નથી. એ સાચું સાચું બોલનારી વ્યક્તિ છે. પણ ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓ આઈડેન્ટિફાઈ કર્યા. રાહુલ ગાંધી તો આવું કહીને જતા રહ્યા, પણ કામ તો ગુજરાત કોંગ્રેસે કરવાનું હતું. એ સેટિંગ કરતા નેતાઓને આઈડેન્ટિફાઈ કરી શકે. અહીંયા પણ કેટલીક ફરિયાદો, કેટલાક આધારભૂત પુરાવાઓ સાથે વાતો આવી છે, તો અમારી શિસ્ત સમિતિ છે, કેટલાકને નોટિસો મળી છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન 64 વર્ષ પછી મળવા જઈ રહ્યું છે. આની પહેલા જે અધિવેશન મળ્યું હતું શક્તિભાઈ, એ તમારા જ ભાવનગરની અંદર મળ્યું હતું, અને હવે 64 વર્ષ બાદ આજ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સાબરમતી નદીના કિનારે મળવા જઈ રહ્યું છે. આ અધિવેશનથી કોંગ્રેસમાં કેટલા ફેરફાર આવશે? હું ચોક્કસ માનું છું કે કોંગ્રેસનું અધિવેશન એક નવી દિશા અને દ્રષ્ટિ રાષ્ટ્રીય કક્ષાએ પણ અને ગુજરાતમાં પણ આપશે. અમારી પોલિસી મેકિંગ એટલે કે આગામી દિવસો માટેની નીતિ નક્કી કરવા માટેનું સૌથી મોટું કોઈ ફલક હોય તો એ અમારું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન હોય છે. મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, એને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. શતાબ્દી વર્ષ છે કે જ્યારે મહાત્મા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, એને 100 વર્ષ થઈ રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને એમની જન્મ જયંતિને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એટલે ગુજરાતની ભૂમિ પર આ બે એક સમન્વય, સરદાર સાહેબની 150 વર્ષની જન્મ જયંતિ અને એ સમયે કોંગ્રેસ વર્કિંગ કમિટી એ 8 એપ્રિલે મળશે અને 9 એપ્રિલે એઆઈસીસીનું અધિવેશન, અમારું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન એ સાબરમતીના તટ ઉપર, એટલે એક તરફ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ અને બીજા તરફ કોચરબ આશ્રમ, આ બે પવિત્ર આશ્રમોની વચ્ચે સાબરમતીના તટ ઉપર કહેવાય છે કે ઘણા વખત કેટલીક પુણ્ય ભૂમિ હોય છે, એનો પ્રતાપ પણ હોય છે, એ જમીનનું પોતાની પણ એક ધન્યતા હોય છે. મને ચોક્કસ કે આ સેવાની સાધના માટે જે સમયે કોંગ્રેસની વિચારધારા અંગ્રેજો સામે લડી ત્યારે કોઈને કંઈ મળવાનું નહોતું, કોઈ સત્તાના સમીકરણ નહોતા, કોઈને સંસદ સભ્ય, કોઈને ધારાસભ્ય, કોઈને કંઈ હોદ્દો, આ નહોતું. અંગ્રેજોની લાઠી ગોળી ખાવાની હતી, રાષ્ટ્ર માટે સમર્પિત થવાનું હતું. તો આજે એ જ ભાવના સાથે, વિચારધારા સાથે અમે એક થીમ બનાવી છે, ન્યાય પથ. ન્યાયના પથ પર આગળ ચાલીશું અને સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ, એક સંકલ્પ કરીશું સાબરમતીના તટ પર કે આવતા દિવસોમાં અમારે આ સાધના કરવી છે સેવાની, પોતાની જાતને સમર્પિત કરવાની છે અને એ કામ માટે, ન્યાયના પથ માટે જે સંઘર્ષ કરવો પડશે એ સંઘર્ષ કરીશું. પણ ગુજરાતમાં આ અધિવેશન કરવા પાછળનો એજન્ડા શું? પહેલું તો મેં આપને જે કહ્યું એ પ્રમાણે કે ગુજરાત છે એ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિનું ગુજરાત છે. આ એ ગુજરાત છે જ્યારે દેશની આઝાદી માટેની બે મહાન હસ્તીઓ
એ ગુજરાતે આપી છે અને બંને માટેનું એક ઐતિહાસિક રિલેવન્સ, એક ઐતિહાસિક રીતે મહત્ત્વનો સમય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ. પણ સરદાર ભૂલાઈ ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું એનું નામ બદલી દેવામાં આવ્યું. કરમસદને લઈને આંદોલન ચાલી રહ્યું છે. કરમસદને આણંદ નગરપાલિકામાં ભીડવી દેવામાં આવી અને એને લઈને પાટીદારો ઘણા વખતથી આંદોલન કરી રહ્યા છે. સરદાર મહાત્મા ગાંધીનો જે આશ્રમ છે ત્યાં આગળ હવે એ આશ્રમની વેલ્યુ ભૂલીને એનું આખું એને ટુરિસ્ટ સ્પોટ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ શું કરી રહ્યું છે? એટલા માટે જ, કારણ કે આ બધું કરવા પાછળનું કારણ એક એ પણ છે કે જે મહાન હસ્તીઓએ આ રાષ્ટ્રને આઝાદી માટે થઈને જે કામ કર્યું, એક નવી દિશાને દૃષ્ટિ આપી, એમના ઇતિહાસને ભૂલાવી દેવાનો, કોઈકની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન જે થઈ જ ન શકે એવા કૃત્યો. આપની વાત સાચી છે. સ્ટેડિયમનું નામ એ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. એ સ્ટેડિયમનું નામ કાઢી નાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવું, આ ચેષ્ટા બરાબર નથી. કરમસદ એ સરદાર સાહેબના નામથી જોડાયેલું હોય તો કરમસદને આણંદમાં ભેળવી દેવાનો પ્રયત્ન આ બિલકુલ વ્યાજબી નથી. ને આવા સમયે એટલા જ માટે અમારી CWCની મિટિંગ, કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ એ સરદાર સ્મારકમાં અમે કરવાના છે કે જેથી સરદાર સાહેબનું નામ કોઈ ભૂલવાની કોશિશ કરતું હોય એ ભૂલી શકાય જ નહીં, કારણ કે એમનું યોગદાન જ એટલું મોટું છે. પણ એમ છતાં, અને એ જ સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમણે બારડોલી સત્યાગ્રહ કરીને આ ન્યાય સામેની લડતમાં મોટું યોગદાન આપ્યું. ને એ પછી હરિપુરામાં જે કોંગ્રેસનું અધિવેશન મળ્યું એ સરદાર સાહેબના આગ્રહથી મળ્યું હતું. સમગ્ર વ્યવસ્થા સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી હતી. સુભાષચંદ્ર બોઝ એ વખતે ચૂંટણી પણ હતી કોંગ્રેસ અધ્યક્ષની, અને સુભાષચંદ્ર બોઝ એ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. જવાહરલાલ નહેરુજી સાથે બેસીને દેશ આઝાદ નહોતો થયો, 1938ની વાત હતી, પણ ત્યારે નક્કી કર્યું કે દેશ આઝાદ થશે તો એક અસંતુલિતતા છે, મુઠ્ઠીભર માલામાલ છે ને સામાન્ય હિન્દુસ્તાનીની તકલીફો ખૂબ છે, તો કેવી રીતે એક સંતુલિત વિકાસ, બેલેન્સ ડેવલપમેન્ટ થાય. અને એટલા માટે સુભાષચંદ્ર બોઝે જે એક બ્લુ પ્રિન્ટ જવાહરલાલ નહેરુજી અને અન્ય આગેવાનો સાથે બેસીને બનાવી, નહેરુજી જેવા વડાપ્રધાન થયા એટલે એ વખતની બનેલી બ્લુ પ્રિન્ટને અમલમાં મૂકી પ્લાનિંગ કમિશન બન્યું. અને પ્લાનિંગ કમિશન બન્યું, એની પાયાની ઈંટ કોઈ રખાણી હોય તો એ ગુજરાતના હરિપુરામાંથી રખાઈ હતી. પ્લાનિંગ કમિશન બન્યું એટલે આપણા દેશમાં એક સંતુલિત વિકાસ અને વિકાસની હરણફાળ એવી હતી. મેં કર્યું એમ નહીં, દેશવાસીઓને એની ઇજ્જત પણ મળી અને એ પણ હરિપુરામાંથી, ગુજરાતમાંથી થયું હતું. તમે કહી રહ્યા છો ગાંધી સરદારના વિચાર સાથે એક ફરીથી આખું જીવંત કરવાની વાત તમે કરી રહ્યા છો, પણ સવાલ એ છે કે તમારે લડવાનું સંઘ સાથે છે, એ વિચાર સાથે કઈ રીતે લડશો? તમે ઇતિહાસ જોશો તો હંમેશા આ પ્રકારના લોકો સામે લડવાનું આવ્યું છે. કંસની સામે કૃષ્ણ લડે, કહા મા સત્તા ને ક્યાંક કૃષ્ણ ભગવાન મળે. જેની આખી લંકા સોનાની, એના સામે વાંદર સેના લઈને રામ લડવા જાય. અંગ્રેજોનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એમ કહેવાતું હતું, એના સામે અડધી ધોતી પહેરીને ગાંધી વિચાર સાથે હિંસા કરનારાઓ સામે અહિંસાની વાત લઈને ગાંધીજી લડવા જાય. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે. મુશ્किल होता है, नामुमकिन नहीं. મુશ્કેલીથી ભરેલું જરૂર એ યુદ્ધ રહેતું હોય છે, પરંતુ સત્યમેવ જયતે એ થતો હોય છે. ને હું કહું છું કે ઘણા વખત તમે લડાઈ લડો છો ત્યારે સિદ્ધાંત માટે લડો એ જરૂરી છે. મહારાણા પ્રતાપ પાસે 10,000નું સૈન્ય એ 10 લાખની મોટી ફોજ સામે લડવા નીકળે. હાર કે જીત કરતાં જે મર્દાનગી ને સિદ્ધાંત સાથે લડાય છે ને આખરે એમાં વિજય થતો જ હોય છે. આ આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે. એટલે અમે કદાચ કોઈને લાગતું હોય કે ઓ કોંગ્રેસ તો નબળી પડી ગઈ, અરે રે કોંગ્રેસમાંથી નેતાઓ ભાગીને પાર્ટીઓ બદલાવે છે, ઓ ભાજપ પાસે તો ધન સંગ્રહ છે, સત્તા નીચેથી ઉપર સુધી છે, પરંતુ
સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. સમય જે છે એ સાથ આપે, પરંતુ માણસ જ્યારે અહંકારી બને છે ત્યારે એ સમય પણ સાથ છોડી દે અહંકારીનો. તો ગમે તે પરિસ્થિતિ હોય, જેના ગાંડીવથી આખું યુદ્ધ જીતાયું હોય, એ જ ગાંડીવ હોવા છતાં એક નાનો લૂંટારો એને લૂંટી શકે છે. આ સ્થિતિ છે. પણ જ્યારે રાહુલ ગાંધી જેવું કહેતા હોય કે કોંગ્રેસમાં વર્તમાન કાર્ય પદ્ધતિ જે છે તેની લઈને નારાજગી પોતે જ જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા ત્યારે એમને જાહેર મંચ ઉપરથી આ નારાજગી વ્યક્ત કરી દીધી છે કોંગ્રેસની કાર્ય પદ્ધતિને લઈને. શું કામ ન કરવી જોઈએ? આટલા સમય સુધી પરિણામ ન મળે તો શું ગુડી જ વાત કરવાની? રાહુલ ગાંધીજી કોઈને સારું સારું લાગે એવું બોલવા ટેવાયેલા નથી. એ સાચું બોલનારી વ્યક્તિ છે. એમને લાગ્યું કે આપણી આ ભૂલો છે, અને જો ઘરનો મુરબ્બી ઘરના સભ્યોને ના કહે કે તમે તમારી આ ભૂલો છે, અને ભૂલો કરતા હો તો પણ પીઠ થાબડે, તો ક્યારેય સારું પરિણામ ન મળે. આવકારું છું એમની ટિપ્પણીઓને, અને અમારે પણ આત્મખોજ કરવી પડે, અને જ્યાં ક્યાંય એવી પરિસ્થિતિ હોય ત્યાં આગળ સુધાર કરવો એ જરૂરી હોય છે, કરવો પડે છે. ઘણા વખત આપણા શરીરનું એકાદું અંગ એ પણ ખરાબ થયું તો આપણે ડૉક્ટર પાસે જઈએ અને એની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ. ક્યારેક એવું લાગે કે આ રિપેર થાય એમ નથી, તો પોતાના જ અંગ હોવા છતાં એનો વિચ્છેદ પણ કરવો પડે છે અને કાપી પણ નાખવું પડે છે. જ્યાં જ્યાં આવો સડો આવ્યો હોય રિપેર થાય તો ઠીક છે, નહીં તો રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે એવા કોઈ હોબનોબિંગ પાછળ રહીને પડદા પાછળ, એટલા માટે જ એમણે બહુ સ્પષ્ટ અને સાચું કહ્યું. પણ ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓ આઈડેન્ટિફાઈ કર્યા. રાહુલ ગાંધી તો આવું કહીને જતા રહ્યા, પણ કામ તો ગુજરાત કોંગ્રેસે કરવાનું હતું. એ સેટિંગ કરતા નેતાઓને આઈડેન્ટિફાઈ કરી શક્યું? કારણ કે 22ની ચૂંટણી લઈ લો, 17ની ચૂંટણી લઈ લો, 12ની ચૂંટણી લઈ લો, આ બધી જ ચૂંટણીઓમાં એવું દેખાતું હતું કે ક્યાંક નેતાઓ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. અમે ચોક્કસ રાહુલ ગાંધીજીના કહ્યા પછી જિલ્લા કોંગ્રેસ સમિતિઓને કેટલાક પાવર્સ આપ્યા છે, અને એના આધાર ઉપર બહુ બધા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જ્યાં સહેજ પણ એવું લાગ્યું છે કે આ હોબનોબિંગ કરે છે એને દૂર કર્યા છે. અમારી એક બંધારણમાં એક જોગવાયું છે. અહીંયા પણ કેટલીક ફરિયાદો, કેટલાક આધારભૂત પુરાવાઓ સાથે વાતો આવી છે, તો અમારી શિસ્ત સમિતિ છે, કેટલાકને નોટિસો મળી છે. પણ એક વસ્તુ બીજી પણ છે કે કોઈ એવું એક્સરે કે મશીન નથી કે જેનાથી તમે નક્કી કરી શકો કે આ માણસ ભાજપ સાથે ભળેલો છે કે નથી. એટલે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય. માત્ર કોઈ કહી દે છે એટલા માટે કોઈને અન્યાય પણ ન થવો જોઈએ. એમ સાથે કોઈ મળેલો છે એની માહિતી હોય, અને ઘરમાં જ ઘર કા ભેદી લંકા ઢાય, એવા લોકો ના રહે એનો પ્રયત્ન હોય છે. આ રાષ્ટ્રીય અધિવેશન પછી ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવશે, એટલે મોટા ફેરફાર થવાની ચર્ચા પણ છે. મોટા ફેરફાર તો હમણાં જ થયા, પણ હવે તો એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં ઘણા બધા પરિવર્તન આવશે. ચોક્કસ અમારી કામ કરવાની પદ્ધતિ, નીતિ રીતિઓમાં ફેરફારો આવે. ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના એવું કહેવાય છે. હું પાર્ટીનો સૈનિક છું, અને સૈનિકને પોતાનો રોલ નક્કી કરવાનો અધિકાર નથી. સેનાપતિ આદેશ કરે એમ એને કામ કરવાનું. અને મને 2017માં કહેવામાં આવ્યું કે બિહાર જઈને કામ કરો. મને બહુ બધાએ કીધું કે આ તો સજા કહેવાય, ક્યાં ગુજરાત બીજા છેડે ડિફિકલ્ટ સ્ટેટ છે, બિહારમાં તો પ્રભારી જાય એના કપડાં ફાટે છે. મેં એને ચેલેન્જને સ્વીકારી, 3.5 વર્ષ પ્રેમથી કામ કર્યું, અને આજે પણ બિહારમાં મને ત્યાંથી કહ્યું કે તમારે હરિયાણા અને દિલ્હી સંભાળવાનું છે. હરિયાણામાં ઇલેક્શન આવે છે, દિલ્હીમાં ત્યાંના પ્રભારી, એ કામ કર્યું. મને જ્યારે મારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશને કહ્યું કે ગુજરાતના પ્રમુખ તરીકે મેં હાથ જોડ્યા હતા કે મારી ઈચ્છા પૂછતા હો તો નહીં, કારણ કે હવે હું અહીંયા કામ કરું છું, ખરી કોઈ બીજાને કામ સોંપું. 6 મહિના પછી મારા હાઈકમાન્ડે કહ્યું કે નહીં, વી ડોન્ટ હેવ એની ઓપ્શન, તમારે જ જવાનું છે. તો એક સૈનિક તરીકે મેં કહ્યું કે આવીને મારાથી થાય તે તાકાતથી કામ કરું છું. રાહુલજી આવ્યા પછી એમને જ કહ્યું હતું, તમને લાગતું હોય તો પહેલો હું હોઈશ, બીજા કોઈ દિશાને દૃષ્ટિ સારું બતાવતા હોય તો એને આપીએ. યુ વોન્ટ ટુ રન અવે, ત્યારે ભાગી જવું છે? ના, કામ કરવાનું છે, તો કરીએ છીએ કામ. અને ક્યારેય પક્ષમાં મળે તો સારું, ના મળે તો નહીં સારું,
આ સ્વભાવ મારો રહ્યો નથી. કામ કરતો આવ્યો છું, મારી પાર્ટીએ ખૂબ આપ્યું છે અને જ્યાં સુધી છું ત્યાં સુધી મક્કમતાથી પાર્ટી માટે મહેનત કરીશું. કારણ કે તમે કહી રહ્યા છો કે મક્કમતાથી કામ કરીશું અને પાર્ટી માટે કામ કરીશું, પણ સવાલ એ આવે છે કે અર્જુન મોઢવાડિયા જેવા સિનિયર નેતાઓ જતા રહે છે, સીજે ચાવડા જેવા નેતાઓ જતા રહે છે અને લગભગ અત્યાર સુધીમાં 80 જેટલા કોંગ્રેસના એમએલએ, પૂર્વ એમએલએ, સાંસદો આ બધા જ જતા રહ્યા પાર્ટીને છોડીને. તમને એવું લાગે છે કે ક્યાંક કોંગ્રેસે પોતે પણ આત્મમંથન કરવાની જરૂર છે? જો પહેલી વાત એ છે કે જ્યારે કોઈ વિચારધારા બદલીને બહુ જાય છે તો તમે ખાલી 2017ની ચૂંટણી જુઓ. 2017ની ચૂંટણીના થોડા જ મહિના પહેલાં 16 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષ છોડીને ગયા. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છોડીને જતા રહ્યા. કોંગ્રેસ વિધાનસભા પક્ષના મુખ્ય દંડક અમને છોડીને જતા રહ્યા. અને એમ છતાં 2017માં બેસ્ટ રિઝલ્ટ આવ્યું. જ્યારે મેક્સિમમ લીડર્સ કોંગ્રેસ છોડીને ગયા ત્યારે ઉત્તમ રિઝલ્ટ કોંગ્રેસમાં આવ્યું. હું માનતો હોઉં તો હું આજે હીરો છું એ કોંગ્રેસ પાર્ટીના કારણે છું. કાલ સવારે આજે હું કોંગ્રેસ પાર્ટી છોડીને જાઉં, આજે હું ટ્વિટર પર કંઈ ટ્વીટ ભાજપની વિરુદ્ધમાં કરું છું તો અનેક મારી તરફેણમાં આવે છે. હું પાર્લામેન્ટમાં કચકચાવીને બોલું છું તો લોકો ખુશ થઈને કરે છે. હું કાલે સવારે પાર્ટી બદલીને જાઉં ને પછી કરું છું એ ટ્વીટ. બેફામ ગાળો લોકો આપે છે. એટલે ગુજરાતીઓને સલામ કરું છું કે આ એ ગુજરાત છે. વિચારધારામાં હાર કે જીત પણ મક્કમતાથી એક જગ્યાએ રહેલો હોય છે. એની સાથે મારા વાલા ગુજરાતીઓ રહે છે. આમથી આમ અહીંયા હીરો હોય છે ત્યાં જઈને ઝીરો થાય છે. તમે જુઓ અનેક દાખલા મળશે. હકુબા અમારા જામનગર સારો નેતા હતો, શું એની હાલત થઈ? બ્રિજેશ મેરજા, એટલે અનેક લોકો જે અમારે ત્યાં ખૂબ સારા નેતાઓ હતા, હીરો હતા, અહીંયા ત્યાં જઈને ઝીરો થયા. જવાહર ચાવડા ખૂબ સારો યુવા અમારો સાથેની સાથે કામ કર્યું છે. આવા કેટલાયનો ભોગ ભાજપે લીધો છે અને અહીંયા હીરો હોય ત્યાં લઈ જઈને ઝીરો કર્યા છે. આગે દેખો હોતા હે ક્યાં. જે નેતાઓ પાછા આવવા માંગે છે એમને ઘર વાપસી કરાવશે કોંગ્રેસ? કોંગ્રેસના દરવાજા કોંગ્રેસ હંમેશા ખુલ્લા દરવાજા રાખે છે. વિચારધારા સ્વીકારો, આવો, કામ કરો. કન્ડિશનલી આવવાનું હોય કે કોઈને ખરીદવાના હોય એ કામ કોંગ્રેસે કર્યું નથી, કરશે નહીં. થેન્ક યુ ગોપીબેન. અને એક છેલ્લો સવાલ તમને પૂછી લો, કારણ કે પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપવામાં આવશે ગુજરાતની. હું જ્યોતિષી છું. ના, એટલે તમે નેશનલ ટીમમાં છો, તમને અત્યારે ખ્યાલ જ્યાં હશે. છે તે કામ કરવાનું હોય. હું ક્યારેય આવતીકાલના ભવિષ્યવાણી કરતો નથી. પાર્ટીનો એ પ્રેરોગેટિવ છે, મને બોલવાનો અધિકાર નથી. મારા મોવડી મંડળનો જે નિર્ણય કરવાનો અધિકાર હોય ત્યાં આગળ બોલવાનો મને અધિકાર નથી. ગુજરાતની લો એન્ડ ઓર્ડર ઉપર શું કહેશો? કારણ કે જે રીતની ઘટનાક્રમો અત્યારે થઈ રહ્યા છે એને લઈને આપનું શું માનવું છે? ગુજરાત એ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત. ગુજરાતમાં તમને તો ખ્યાલ હશે, અથવા જે લોકો આપણા વડીલો છે ને પૂછજો, નવરાત્રિના ગરબા સવારમાં પ્રભાતિયા ગવાતા. બિલકુલ. અને રાત્રે દીકરી 3 વાગે 4 વાગે સાયકલ લઈને એકલી ઘરે જતી, ક્યારેય કોઈ તકલીફ નથી. ગુજરાતમાં કોલેજમાં ભણતો છોકરો તમાકુ કે સિગરેટ લેતા ગભરાતો હતો કે ના કરાય, છુપાઈને કરવું પડે, અને એ જૂજ મળતા. આજે ખુલ્લેઆમ ચરસ ને ગાંજો દરેક કોલેજો પાસે મળે છે. ડ્રગ્સ સૌથી વગર આખા દેશમાં ક્યાંયથી પકડાય છે તો ગુજરાતમાંથી. અને એ ડ્રગ્સ વેચનારાના ફોટા ભાજપના નેતાઓ સાથે મળે છે. અમારા ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કામ શું કામ થાય છે? કારણ કે ધન સંગ્રહ કરવો છે. પોલીસ ઓફિસર સારા આપણા ગુજરાતમાં ખૂબ છે, એને સાઇડલાઇન કરવાના. કેવાને ફિલ્ડમાં રાખવાના કે હપ્તા ઉઘરાવીને આપે. ચૂંટણી આવે ત્યારે પોલીસ અધિકારી કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પાછા ખેંચાવવા, દબાવવા માટે જાય. ગુંડાઓને છૂટો દોર કે તમે ભાજપ માટે કામ કરો, ડ્રગ્સ વેચો, કતલખાના ચલાવો, તમારા માટે છૂટ છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની તમે જુઓ તો ખરા. આજે જ ડીસામાં 17 વ્યક્તિઓ સળગીને મરી ગયા. કોણ જવાબદાર આના માટે? તક્ષશિલાનું સુરતનું થયું, ન ધ્યાન રાખવું જોઈએ. પછી રાજકોટની ઘટના બન્યા પછી
જવાબદારી નહોતી, ન ધ્યાન રાખવું જોઈએ. પાયલ ગોટી જેવી ઘટના થાય છે જેમાં દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે. અને મોટા મોટા ગુનેગારો છે એનો નીકળો વરઘોડો. નાનો ગુનેગાર હશે એને અથવા કોઈ તોફાન કર્યું, હું તો કહું છું, એ છોકરો એના કુટુંબથી તો કુટુંબને પણ ગમતો નથી, એના કહેવામાં નથી, અને ક્યાંય જઈને ધમાલ કરી આવ્યો. એણે તો કશું ઘરમાં આપ્યું નથી. એના મા બાપે પરસેવો પાડીને ઘર ઊભું કર્યું હોય, ત્યાં બુલડોઝર જઈને તોડી નાખવામાં આવી. મા બાપનો એ કુટુંબનો શું વાંક હતો? એ છોકરાને સજા કોર્ટ નક્કી કરે, ફાંસીએ ચડાવી દો જેણે ગુનો કર્યો છે એને. બીજી તરફ તમે મોટા ગુનેગારો, ભાજપના મળતિયાઓ, કરોડોના કૌભાંડ કરનારાઓ, લોકોના જીવ સાથે ખેલનારા, કોઈને ત્યાં બુલડોઝર ગયું, કોઈનો વરઘોડો નીકળ્યો ખરો? અને એક નાની દીકરી ક્યાંય કોમ્પ્યુટરના કોઈ કે નોકરી કરતી હોય, થોડા પગારમાં ને એને ક્યાંક આ ટાઈપ કરી દે, એના વરઘોડા કાઢવાના. આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે. હું તો આપના આ માધ્યમથી એક યુટ્યુબરના પ્લેટફોર્મ ઉપર જરૂર કહીશ કે વહાલા ગુજરાતીઓ એમના ત્રાજવામાં મૂક્યા. આ મારું ગુજરાત નથી, આ આપણું ગુજરાત નથી. આવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ક્યારેય નહોતી. વિચારે ગુજરાત. વિસાવદરની ચૂંટણી છે. લાસ્ટ એક તરફ કહેવાય છે આમ આદમી પાર્ટીએ કેન્ડિડેટ અનાઉન્સ કરી દીધા. કોંગ્રેસ શું કરશે અને પોતે અનાઉન્સ કરશે કે પછી ગઠબંધન વાળી વાત જે આમ આદમી પાર્ટી કહી રહી છે એના ઉપર કન્ટિન્યુ કરશે? ચૂંટણી જાહેર નથી થઈ. યોગ્ય સમય આવશે ત્યારે આપને આમંત્રણ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીશું અને કહીશું. ચાલો શક્તિભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા શક્તિસિંહ ગોહિલ, જેમનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે એ ખરાબ થઈ રહી છે અને સાથે સાથે કોંગ્રેસનું જે અધિવેશન છે એ ચોક્કસથી કોંગ્રેસને એક નવી દશા અને દિશા બંને આપશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.